વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં હું પરાગ દવે આપનું સ્વાગત કરું છું। મિત્રો, છેલ્લા 3 વર્ષમાં બીએસઈ સેન્સેક્સ લગભગ 74% વધ્યો છે અને છેલ્લા 1 વર્ષમાં સેન્સેક્સમાં 40%ની તેજી જોવા મળી છે। જોકે અમેરિકામાં ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચતા અમેરિકાના વ્યાજદર અપેક્ષા કરતાં વધારે ઝડપથી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિષ્ણાતો માને છે કે ભારતીય શેરબજાર હવે એક રેન્જમાં છે અને મોટા કારણો સાથે બ્રેકઆઉટ મળ્યા બાદ જ તેજીનો નવો દોર શરૂ થઈ શકે છે। ત્યાં સુધી નાના રોકાણકારોએ અને નવા રોકાણકારોએ બજારમાં કઈ પ્રકારે રોકાણ કરવું જોઈએ અને આગામી સમયમાં ભારતીય બજારની દિશા કેવી રહેશે તે અંગે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટના ગુજરાત હેડ વિરલ મહેતા અને પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરીના એનાલિસ્ટ પાર્થ પારેખ। આપનું સ્વાગત છે વિરલભાઈ અને પાર્થભાઈ। પાર્થભાઈ, સૌથી પ્રથમ આપનું પૂછીશ કે જે પ્રકારે યુએસના સંકેતો મળી રહ્યા છે, ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચ્યો છે અને ફેડ દ્વારા અપેક્ષા કરતાં વધારે ઝડપથી વ્યાજદર વધારવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર અને સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટ પર આ નિર્ણયની અથવા આ જે સ્થિતિ છે તેની કેવી અસર થઈ શકે? મોંઘવારીને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જે પોપ્યુલરલી આપણે સીપીઆઈ કહેતા હોઈએ છીએ, એનાથી અસેસ કરી શકીએ છીએ। સીપીઆઈ ઇન્ડેક્સ બેઝિકલી આપણને કહે છે કે મોંઘવારી કયા પેસે વધી રહી છે કે કયા પેસે ઘટી રહી છે। સીપીઆઈ ઇન્ડેક્સના કોન્સ્ટિટ્યુઅન્ટ્સ જે આપણે દરરોજ ગુડ્સ ખરીદતા હોઈએ કે કન્ઝ્યુમ કરતા હોઈએ એનાથી બનેલી છે, જેમ કે ફૂડ ઇન્ફ્લેશન, ફ્યુલ ઇન્ફ્લેશન, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્લેશન, મેડિકલ એક્સપેન્સીસ એક્સેટ્રા। લેટલી સપ્લાય ચેઇન ડિસરપ્શનના કારણે યુએસમાં બહુ મોંઘવારી રેપિડ પેસે વધી રહી છે। છેલ્લા 5 થી 6 વર્ષમાં એવરેજ યુએસમાં જોવા જાવ તો મોંઘવારી 1 થી 2% વધી છે, જ્યારે કે છેલ્લા 5 થી 6 મહિનામાં જે સીપીઆઈ ઇન્ડેક્સ છે એમની મોંઘવારી 5%થી વધારે પેસે વધી રહી છે। આનું જે ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ છે, જે સારા પેસે વધી રહી છે, એનો ઇમ્પેક્ટ ગ્લોબલ સ્ટોક માર્કેટ્સ પર આવી શકે છે અને ઇન્ડિયા પર પણ આવી શકે છે। નહીં તો વિરુભાઈ, જે અસર થશે તે કેટલી તીવ્ર હશે? કારણ કે યુએસ ફેડ રિઝર્વ દ્વારા ટેપરિંગનો સંકેત આપવામાં આવે છે, $15 અબજ ટેપરિંગની શરૂઆત કરવામાં આવશે, જે $120 અબજનું બોન્ડ બેંક હતું તેમાં ઘટાડો કરવામાં આવશે, તો કેવી અસર ભારતીય બજાર પર જોવા મળશે? જી પરાગભાઈ, જોવા જઈએ તો કોરોના કાળ પછી જે મંદી આવી હતી એ પછી જે નવા ઇન્વેસ્ટર જેટલા આવ્યા છે એમના માટે તો આ સિચ્યુએશન નવી જ છે। ઇન્ફ્લેશનને જે 2 થી 3 કરોડ નવા ડિમેટ એડ થયા છે એમના માટે, એટલે આ વસ્તુ એક બહુ જાણવી જરૂરી છે કે ઇન્ફ્લેશન વધવાથી જે રીતે આપણે અહીંયા આરબીઆઈ છે, ત્યાં સેન્ટ્રલ બેંક છે, એટલે એના શું ડિસિઝન લઈને ફેડ રેટમાં શું ઘટાડો વધારો આવે છે એના ઉપર ડિપેન્ડ કરે છે। જો એમાં કંઈ સારો એવો વધારો જોવા મળે તો ઇન્ડિયન માર્કેટમાંથી જે એફઆઈ એટલે ફોરેન ઇન્સ્ટિટ્યૂટનું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે લગભગ તમે જુઓ તો લાસ્ટ 1 મહિનામાં 20,000 કરોડ જેવું એફઆઈનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ગયું છે। એ લોકોનું સેલિંગ રહ્યું છે, નેટ સેલિંગ। એટલે આ જો ઇન્વેસ્ટમેન્ટ પાછું જાય તો એની શોર્ટ ટર્મ માટે એક ઇફેક્ટ રહે કે માર્કેટ નીચું આવી શકે શોર્ટ ટર્મ માટે, પણ ઓલરેડી સેલ આઉટ થઈ ગયું છે, એટલે જે કંઈ ઇફેક્ટ આવશે એ શોર્ટ ટર્મ માટે આવશે ઇન્ડિયન માર્કેટમાં। રાઈટ, તો નેગેટિવ ફેક્ટર્સ જોવા મળી રહ્યા છે, પરંતુ પાર્થભાઈ, ગયા અઠવાડિયે જો જોઈએ તો નિફ્ટી અને સેન્સેક્સમાં 1%નો સુધારો જોવા મળ્યો છે। શુક્રવારે પણ જબરદસ્ત તેજીનો માહોલ માર્કેટમાં રહ્યો હતો, તો આ પ્રકારના નેગેટિવ કારણો છતાં બજારમાં જે પ્રકારે ભારતીય શેર બજારનો જે પ્રકારે આશાવાદ જોવા મળ્યો છે તેના કારણો કયા કહી શકાય? યુએસમાં તમે જુઓ તો ફેડરલ રિઝર્વની કમેન્ટ્રી બહુ ટ્રેક કરવા જેવી છે। એમને કીધું છે કે આ જે ઇન્ફ્લેશન છે એ ટેમ્પરરી ને ટ્રાન્ઝિટરી છે, એ બહુ વખત સુધી રહેશે નહીં। એના કારણે યુએસ માર્કેટ્સ પણ બહુ સારું રિકવર થયું અને એની ઇફેક્ટ ઇન્ડિયન માર્કેટ્સમાં પણ આવી છે। રાઈટ, એટલે જે યુએસના જે નેગેટિવ ફેક્ટર્સ છે એને કદાચ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી દે એવું કહી શકાય? કરેક્ટ, હા। ઓકે વિરોભાઈ, એફઆઈની વેચવાલીની તમે વાત કરી તો નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં લગભગ 4,000 કરોડનો નેટ આઉટફ્લો એફઆઈનો થયો છે। ડીઆઈએ લગભગ 6,200 કરોડથી વધુની નેટ ખરીદી કરી છે। તો જે પ્રકારનું ઇક્વિટી બિહેવિયર રહ્યું છે આ બંને જે સંસ્થાકીય રોકાણકારોનું, તો આગામી સમયમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો એફઆઈનો જે વેચવાલીનો ટ્રેન્ડ છે તે કન્ટિન્યુ રહેવાની શક્યતા કેટલી કહી શકાય? જી, એફઆઈનો કદાચ ટ્રેન્ડ થોડો વેચવાલી ઉપર રહી શકે એનું રીઝન એ છે કે ફેડ રેટના વધવાના ચાન્સીસના કારણે એનું વેચવાલી રહી શકે। સાથે આપણે જોઈએ તો ડીઆઈ પાસે દર મહિને મિનિમમ 10,000 કરોડની તો ખાલી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી દ્વારા ફંડ આવે છે, એટલે ડીઆઈનું આવનારા સમયમાં
જ્યારે માર્કેટમાં કરેક્શન આવે ત્યારે નવું બાઇંગ આવી શકે છે. આપણે આ જ વસ્તુ 2008 2016માં જોયું કે જ્યારે ફેડ રેટને બધા ચેન્જીસ થયા, માર્કેટે મોટું કરેક્શન આપ્યું, પણ ત્યાંથી ને અત્યાર સુધી માર્કેટમાં જુઓ તો આ જે કરેક્શન છે એ કરેક્શન ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો એક સારામાં સારો સમયગાળો આવશે. અને હજી પણ ઘણા બધા સેક્ટર એવા છે જેમ કે આઈટી છે, એફએમસીજી છે, એ બધા સેક્ટરમાં આવનારા દિવસોમાં એક તેજી જોઈ શકાય એમ છે. રાઈટ. જે પ્રકારે રો મટીરિયલના ભાવદરના કારણે યુએસમાં જે સપ્લાય ચેઇન ડિસ્ટ્રપ્શનના કારણે ફુગાવો જોવા મળ્યો છે, ભારતમાં પણ જે રિઝલ્ટની સિઝનમાં ઘણી બધી કંપનીઓએ પોતાના માર્જિન પર પ્રેશર હોવાનું સ્વીકાર કર્યો છે. તો પાર્થભાઈ, રો મટીરિયલ પ્રાઇસ હાઇકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગામી દિવસોમાં ઇન્ડિયન કોર્પોરેટ્સ પર, તેમના રિઝલ્ટ પર આ ભાવ વધારાની કેવી અસર રહેશે? આ રિઝલ્ટ સિઝન થોડું ડિસઅપોઇન્ટ હતું. એનું મુખ્ય કારણ જેમ તમે કહો છો એ જ છે કે રો મટીરિયલ કોસ્ટમાં બહુ વધારો જોવા મળ્યો હતો, જેના લીધે માર્જિન્સ પર પ્રેશર હતું અને સબસિક્વન્ટલી પ્રોફિટેબિલિટી પર પ્રેશર પડ્યું હતું. પણ હવે કમેન્ટ્રી આવી રહી છે. કયા સેક્ટરમાં મેક્સિમમ અસર જોવા મળી છે? સૌથી વધારે એફએમસીજી સેક્ટર છે, કન્ઝ્યુમેબલ ડ્યુરેબલ સેક્ટર છે, આપણું મેટલ સેક્ટર છે, સિમેન્ટ સેક્ટર છે, આ ઓટો સેક્ટર છે સ્પેશિયલી. તો આ બધા સેક્ટર્સ પર ખૂબ અસર જોવા મળી કારણ કે કમોડિટી કોસ્ટ બહુ વધી ગયા હતા એમના માટે. રાઈટ. તો આગામી દિવસોમાં કેવા પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો? નેક્સ્ટ રિઝલ્ટ સિઝન આવશે ત્યારે નેક્સ્ટ રિઝલ્ટ સિઝનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટ્રેક કરવા માટે એ હશે કે જો આ પ્રાઇસ પ્રેશર્સ હજી પણ રહે છે આવનારા ક્વાર્ટરમાં, તો કંપનીની કેટલી ક્ષમતા છે એ પ્રાઇસ પ્રેશર્સ એન્ડ કન્ઝ્યુમર્સને પાસ કરવાની. એટલે એ લોકોએ પ્રાઇસ ઇન્ક્રીઝ લેવી પડશે તો જ માર્જિન પ્રેશર્સ ઘટશે એમના. એટલે એ એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારા દિવસોમાં જોવાની. ઓકે વિરોધભાઈ, જે રોકાણકારો છે, પ્યોર ઇક્વિટી ઇન્વેસ્ટર્સ છે, તેમને કોઈ તમે સલાહ આપશો આ તબક્કે કેવા પ્રકારે તેમને રોકાણના નિર્ણયો લેવા જોઈએ? જી પરાગભાઈ, આ જે તબક્કો છે એમાં એમને રોકાણ માટે એક તો સેક્ટર સારું છે પીએસયુ બેંક. પીએસયુ બેંક છે, આઈટી સેક્ટર છે, અને ખાસ કરીને રિઝલ્ટમાં જે રીતે તમે વાત કરી હમણાં, એ બહુ તમારો મહત્વનો સવાલ હતો. એ જ વસ્તુ આપણે પીએસયુ બેંકના ને એના રિઝલ્ટ જોવા જાય તો એના રિઝલ્ટમાં એક સારો એવો રિઝલ્ટ આવ્યું છે કે સૌથી મોટો બેનિફિટ થયો છે કે એનપીએ ઘટીને આવ્યા છે અને પ્રોફિટ પણ વધીને આવ્યો છે. એટલે આવનારા દિવસોમાં પીએસયુ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. એમાં એના બે ફાયદા થાય. એક તો શેર પ્રાઇસનો જમ્પ મળે અને બીજી વસ્તુ એ મળે કે એમાં ડિવિડન્ડ પેઈ હોય છે, એટલે ડિવિડન્ડનો પણ ઘણો બધો ફાયદો મળે. અને ઇન્વેસ્ટરોને ખાસ એવી સલાહ છે કે કોઈ પેની સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં બ્લુ ચીપ જે શેર છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ છે કે જે પણ એમની એમાઉન્ટ હોય એમાં થોડા દર મહિને ઇન્વેસ્ટ કરતા જાય તો એક સારા પ્રાઇઝે ઇન્વેસ્ટમેન્ટ કરેલું આવનારા સમયમાં એને સારું રિટર્ન આપી શકે એમ છે. રાઈટ. પાર્થભાઈ, તમારી દ્રષ્ટિએ કયા સેક્ટર્સ યોગ્ય રહેશે? હાલનો જે વૈશ્વિક માહોલ છે અને જે પ્રકારે ડોમેસ્ટિક માર્કેટ પણ બિહેવ કરી રહ્યું છે, તો કયા સેક્ટર આકર્ષક કહી શકાય? આ ક્વાર્ટરલી રિઝલ્ટ પછી 4 સેક્ટર્સ અમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે જેમાં નિવેશ થઈ શકે છે. પહેલું છે લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. એમાં જેમ કીધું કે જે ગ્રોસ એનપીએ છે, નોન પરફોર્મિંગ એસેટ છે, બહુ ઘટી રહ્યા છે, એટલે પ્રોવિઝનિંગની જે રિક્વાયરમેન્ટ છે એ પણ ઘટી રહી છે. અને આ વર્ષ આ ક્વાર્ટરના રિઝલ્ટ્સમાં જોયું કે બધાના રિટેલ ડિસબર્સમેન્ટ્સ ખૂબ તેજીથી વધી રહ્યા છે. રિટેલ લોન જ્યારે આપે બેંક ત્યારે ઓલવેઝ ઇટ ઇઝ એટ અ બેટર માર્જિન્સ દેન કોર્પોરેટ એડવાન્સીસ. તો રિટેલ એડવાન્સીસ વધવાના કારણે પણ ક્રેડિટ ગ્રોથ સારી આવી શકે છે અને પ્રોવિઝન્સ તો એમના ઓછા થઈ જ રહ્યા છે. એટલે જે લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એ અમને સારી લાગી રહી છે. સેકન્ડ જે સેક્ટર છે એ કેપિટલ ગુડ સ્પેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ છે. ઘણી બધી બેંક્સની કમેન્ટ્રી આવી રહી છે કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ જે છે એ પિકઅપ થઈ રહ્યું છે. આપણી ઇકોનોમી સેકન્ડ વેવ પછી બહુ જ સારા પેસે આગળ વધી રહી છે, જેના લીધે ઓલરેડી એક્ઝિસ્ટિંગ કંપનીઝના કેપેસિટી યુટિલાઇઝેશન લેવલ્સ ઓલરેડી પીક પર પહોંચી ગયા છે. એટલે એ લોકો બધા કેપેસિટી એક્સપેન્શનના પ્લાન્સ કરી રહ્યા છે. એની ઉપરાંત ગવર્મેન્ટ પણ એક્સપેન્ડિચર સારી પેસે વધારી રહ્યું છે. એટલે કેપિટલ ગુડ્સ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ અમને બહુ સારી લાગી રહી છે. ત્રીજું છે આઈટી સેક્ટર. કોરોના પછી ટેકનોલોજી સ્પેન્ડ્સ બધી જ કંપનીઝના વધી રહ્યા છે અને એક એનો સૌથી મોટો બેનિફિશિયરી છે લાર્જ કેપ આઈટી કંપનીઝ જે હજી પણ સારા વેલ્યુએશન્સ પર આપણને મળી રહ્યા છે. અને છેલ્લું સેક્ટર છે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પણ ખૂબ સારી પેસે પિકઅપ થઈ રહ્યું છે બીકોઝ ઓફ લો ઇન્ટરેસ્ટ રેટ્સ.
એ એક સ્પેસ છે જે હજી ઇન્ટરેસ્ટિંગ છે અને એને લાગતા વળગતા અલાઇડ સેક્ટર્સ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, જેમ કે સિમેન્ટ, પાઇપ્સ અને સેનિટરી વેર. ઓકે, રાઈટ. તો દર્શક મિત્રો, સતત બદલાવ આવી રહ્યા છે માર્કેટમાં. જે પ્રકારે વૈશ્વિક માહોલની અસરો જોવા મળી રહી છે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે કોરોનાના કેસો યુરોપમાં સતત વધી રહ્યા છે, સાથોસાથ ક્રૂડ ઓઇલના ભાવ પણ $80 ઉપરની સપાટીએ સ્થિર છે. તો આ બંને કારણોની આગામી દિવસોમાં માર્કેટ પર કેવી અસર થઈ શકે તેના વિશે આપણે ચર્ચા કરીશું. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં વિરલભાઈ, આગામી જે સપ્તાહ છે, આગામી અઠવાડિયે ટ્રેડર્સ માટે કયા લેવલ્સ મહત્વના સાબિત થશે? જી ભરતભાઈ, નિફ્ટીમાં લેવલ જોવા જઈએ તો 18,000નો મેજર સપોર્ટ છે. જ્યાં સુધી એની નીચે બંધ નથી આવતું ત્યાં સુધી આગળના ચાન્સીસ છે 18,200 થી 18,300 ને ટચ કરવા જઈ શકે છે. આ આવતા એક વીકનો એક સપોર્ટ લેવલ છે 18,000. એના બેઝ પ્રમાણે નિફ્ટી આગળ વધી શકે છે. સેમ સેન્સેક્સમાં જોવા જાય તો 60,300નો એક બહુ મેજર સપોર્ટ છે. એ સપોર્ટ જો તોડે નહીં તો સેન્સેક્સમાં પણ સારો એવો ઉછાળો જોવા મળી શકે છે. આવનારા વીકમાં નિયર અબાઉટ અહીંયાથી 500-600 પોઈન્ટની એક નવી તેજી જોવા મળી શકે છે. કારણ કે લાસ્ટ વીકમાં આપણે એક કરેક્શન પણ જોયું અને ત્યાંથી નિફ્ટીએ એક બાઉન્સ બેક પણ સારું આપ્યું છે. એટલે આવનારા દિવસોમાં એક આ સપોર્ટ પ્રમાણે લઈ શકાય છે, નવી ખરીદી કરી શકાય. રાઈટ. પાર્થભાઈ, દિવાળીના તહેવારો દરમિયાન ભારતમાં મોટા પ્રમાણમાં રિટેલ ખરીદી જોવા મળી છે. એક સંસ્થાના અંદાજ મુજબ લગભગ 1.25 લાખ કરોડથી વધુનું રિટેલ સેલ્સ જોવા મળ્યું છે. તો સારું ચોમાસું રહ્યું હતું, ત્યારબાદ રિટેલ સેલ્સ પણ સારું રહ્યું છે. તો ભારતીય અર્થતંત્રને લઈને વિશ્વમાં હાલમાં કેવા પ્રકારનો મત પ્રવર્તી રહ્યો છે અને ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ માટે આ શું સંકેત આપે છે? ઇન્ડિયાના જે પણ તમે સેકન્ડ વેવ પછી હાઈ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર્સ તમે ટ્રેક કરો તો એ બધા જ પોઝિટિવ ઇન્ડિકેટર્સ દર્શાવી રહ્યા છે. પ્લસ જે રિટેલમાં બેંક્સની મેં વાત કરી તો એ લોકો બહુ જ પોઝિટિવ છે હવે રિટેલ લોન્સ આપવા માટે. એ દર્શાવે છે કે જે સ્થિતિ હતી કોરોના કાળની એ બ્રોડલી પતી ગઈ છે, જે કન્સર્ન હતું, અને હવે વી આર ઇન ફોર અ ગુડ રિકવરી ગોઈંગ અહેડ. રાઈટ. તો જે મોંઘવારી છે તેની એટલી મોટી અસર કન્ઝ્યુમર્સ પર જોવા નથી મળી રહી, એ પ્રકારનો મત આપ વ્યક્ત કરી રહ્યા છો. સાથોસાથ જે પ્રકારે સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે પેટ્રોલ અને ડીઝલ પર, તેના કારણે ભારતના ફુગાવાની ચિંતા કેટલી ઘટી છે? આપણું જે ઇન્ફ્લેશન છે, આરબીઆઈ એકચ્યુઅલી આપણું ઇન્ફ્લેશનનું એસ્ટિમેટ લોઅર કર્યું, એટલે વી આર ફેરિંગ વેરી વેલ ઓન ધ ઇન્ફ્લેશન ફ્રન્ટ. એટલે આપણા માટે ઇન્ફ્લેશનની ચિંતા નથી અત્યારે. રાઈટ. વિરલભાઈ, જે પ્રકારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો તો ભારતમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ કયા લેવલે રહી શકે છે અને તેના કારણે માર્કેટ પર કેવી અસર થાય તેવી શક્યતા છે? જી, વૈશ્વિકમાં આપણે જોવા જઈએ તો ક્રૂડ ઓઇલનો ભાવ જે છે એ આવનારા દિવસોમાં કદાચ અહીંયાથી જમ્પ કરીને $90-95 સુધી ઓલમોસ્ટ આવી શકે એમ છે. પણ એક વસ્તુ એ પણ જોવી પડશે કે એની માર્કેટ ઉપર ઇફેક્ટ કરતાં ધીરે ધીરે આપણે જે ક્રૂડ ઓઇલનું કન્ઝપ્શન છે એ ઇન્ડિયા લેવલે ઓછું થતું જાય છે અને આપણે ઇલેક્ટ્રિક બાજુ વધારે પ્રિફર કરીએ છીએ. હજુ હાલના તબક્કે તો ઇલેક્ટ્રિક વાહનો નગણ્ય સંખ્યામાં છે, એટલે આપણું ઇમ્પોર્ટ બિલ સતત ક્રૂડના કારણે વધી રહ્યું છે, સત્ય હકીકત છે. તો માર્કેટ તાત્કાલિક જો આપણે આવતા 1-1.5 વર્ષની વાત કરીએ તો કઈ રીતે માર્કેટની આપ રિએક્શન જોઈ રહ્યા છો? જી, માર્કેટમાં રિએક્શન જોઈએ તો માર્કેટમાં એની મેજર ઇફેક્ટ પડે એવું લાગતું નથી કે ક્રૂડ ઓઇલ જ્યાંથી કોરોના કાળથી અત્યાર સુધીમાં જે રીતે વધ્યું અને સાથે પેટ્રોલના અને બધાના ભાવ વધ્યા પણ માર્કેટમાં એવી ઇફેક્ટ જોવા નથી મળી. એટલે આવનારા દિવસોમાં હું નથી માનતો કે ક્રૂડ ઓઇલના કારણે બહુ મેજર ઇફેક્ટ માર્કેટમાં પડે, કારણ કે આપણી ઇકોનોમી જે લેવલે ગ્રોથ કરે છે એ આને અમુક અંશે ડિક્લાઇન કરી નાખે છે ક્રૂડ ઓઇલના પ્રાઇસને. રાઈટ. પાર્થભાઈ, તમારો શું મત છે ક્રૂડ ઓઇલના ભાવ દરમિયાન? ક્રૂડ ઓઇલથી અમુક જે સેક્ટર્સ છે, ઘણા બધા આપણા જે ઇન્ડિયાના સેક્ટર્સ છે એનું મેઇન રો મટીરિયલ ક્રૂડ ઓઇલ હોય છે. એટલે ક્રૂડ ઓઇલ જો આગળ જઈને વધે છે તો ડેફિનેટલી, અને પ્રાઇઝિંગ પ્રેશર પાસ નથી કરી શકતા તો ડેફિનેટલી એક માર્જિન્સ પર ઇમ્પેક્ટ આવી શકે છે. તો ક્રૂડ ઓઇલ આ લેવલ્સ પર સ્ટેડી રહેવું ઇન્ડિયાના કોર્પોરેટ સેક્ટર માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ઓકે. તો દર્શક મિત્રો, ક્રૂડ ઓઇલના ભાવ આગામી સમયમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ખાસ કરીને જે કોર્પોરેટ કંપનીઓ છે તેમની નફાકારકતા પર ક્રૂડ ઓઇલના ભાવની મોટી અસર થતી હોય છે. ભારતીય શેર બજાર હજુ સુધી ક્રૂડ ઓઇલના ભાવના જે ભાવદરો છે તેને મહત્વ નથી આપ્યું અને સતત તેજી ચાલુ રહી છે, પરંતુ આગામી સમયમાં જે પ્રકારે વૈશ્વિક માહોલ બદલાઈ રહ્યો છે અને લિક્વિડિટીની ચિંતા ઊભી થઈ રહી છે ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઇમ્પોર્ટન્ટ બને તેવી પૂરી શક્યતા છે.
દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે આગામી અઠવાડિયામાં અથવા તો આગામી મહિનામાં બજેટ સુધીમાં કયા સેક્ટર્સ રોકાણકારોને સારો લાભ આપી શકે છે, કઈ સ્ટ્રેટેજી ડે ટ્રેડર્સે અપનાવવી જોઈએ, અને કોરોનાના કેસ વધે તો તેવી શક્યતામાં તેવી સ્થિતિમાં ભારતીય અર્થતંત્ર તેને કઈ રીતે રિએક્ટ કરશે. આપ જોતા રહો વીટીવી. દર્શક મિત્રો, સંપત્તિ સર્જન કાર્યક્રમમાં પાર્થભાઈ, જે પ્રકારે વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ફ્રાન્સે તો જાહેર કર્યું છે કે ત્યાં 5મી લહેરની શરૂઆત થઈ છે, તો વૈશ્વિક અર્થતંત્ર હવે કોરોનાના કેસોના વધારાને કઈ રીતે રિએક્ટ કરે છે અને ઇન્ડિયામાં પણ કઈ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે જો તહેવારો બાદ કોરોના કેસો વધે તો? આપણે ઇન્ડિયાનું જ એક્ઝામ્પલ લઈએ તો સેકન્ડ વેવની જે ઇમ્પેક્ટ હતી એ હેલ્થ વાઇઝ ઓફકોર્સ બહુ મોટી ઇમ્પેક્ટ હતી, પણ ઇકોનોમી વાઇઝ ઇમ્પેક્ટ કાફી ઓછી હતી વેન કમ્પેર્ડ ટુ ધ લોકડાઉન સિનેરિયો. એટલે જેમ જેમ આપણે આ વેવ્સ પરથી પસાર થતા જઈએ છીએ એમને ગવર્મેન્ટનો એક્શન પ્લાન બનેલો છે કે જો કોરોના કેસીસ વધ્યા તો શું કરવું. એટલે એ લોકો ઇન્ડસ્ટ્રી, ફેક્ટરીઝ ને એ બધું હવે શટડાઉન નથી કરતા અને ઇકોનોમીને ચાલુ રહેવા દે છે. એટલે ઇકોનોમિકને બહુ આનાથી ઇમ્પેક્ટ નહીં આવે એઝ કમ્પેર્ડ ટુ ધ ફ્યુચર વેવ્સ. અને કોરોના ઇન ઇટસેલ્ફ હવે એન્ડેમિક થવા લાગ્યું છે, એટલે એ આપણી જોડે જ રહેવાનું છે અને એમાં જ જીવાનું છે. એ બધાને હવે આખી ઇકોનોમીને ખબર છે, એટલે સો હવે ઇમ્પેક્ટ ઓછો થતો જશે. રાઈટ. વિરોધભાઈ, આવતા અઠવાડિયાની વાત કરીએ, તમે અમુક હિન્ટ આપી કે નિફ્ટી માટે 18,000નો સ્ટ્રોંગ સપોર્ટ છે, પરંતુ જે ડે ટ્રેડર્સ છે તેમણે કયા લેવલ્સ પર ટ્રેડિંગ કરવું જોઈએ, બેંક નિફ્ટીમાં કયા લેવલ આપ જણાવી રહ્યા છો અને કયા સેક્ટર આકર્ષક લાગી રહ્યા છે ટૂંકા ગાળા માટે? જી પરાગભાઈ, ડે ટ્રેડર્સની પહેલાં વાત કરીએ તો ડે ટ્રેડર્સ માટે ખાસ એ વસ્તુ હિતાવહ રહેશે કે જે લોકો નિફ્ટીના કોલ પુટમાં કામ કરે છે એ લોકોએ આઉટ ધ મની કોલ ન કામ કરવા જોઈએ. એટલે કે નિફ્ટી કે બેંક નિફ્ટી ફોર એન એક્ઝામ્પલ નિફ્ટી 18,100 ચાલે છે તો એની નજીકના જ કોલમાં 18,500નો કોલ લેવા જાય તો એમને પ્રીમિયમમાં ઘસારો એક મળે છે, એના કારણે ઘણા વખતે નુકસાન થતું. એટલે જે પણ કોલપુટની પોઝિશન બનાવી છે નજીકની અને બુલિશ ટ્રેડમાં બનાવવી જોઈએ કે 18,100ની આસપાસ જે નિફ્ટીએ બંધ આપ્યું છે તો આવનારા વીક માટે 18,100નો કોલ લઈ શકાય કે જેમાં સારી મુવમેન્ટ મળી શકે. અને ખાસ કરીને જે મોટા ઇન્વેસ્ટરો છે એમણે પોતાનો જે પોર્ટફોલિયો છે એના અમુક પર્સન્ટેજના સામે નિફ્ટીના પુટ બાય કરી શકે, એટલે હેજી પોઝિશન બની શકે છે. એટલે આ બંને વસ્તુ ખાસ તો ડે ટ્રેડર માટે વાત થઈ અને એક મોટા ઇન્વેસ્ટર માટે વાત થઈ. હવે આ ટૂંકા ગાળા માટે જો કોઈ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોવું હોય તો હાઉસિંગ ફાઇનાન્સ છે કે કોઈ પણ પાવર સેક્ટર છે, અને જો બજેટ રિલેટેડ આપણે વાત કરીએ તો રેલ સેક્ટર છે. આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ટૂંકા ગાળામાં એટલે કે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન તમને એક સારો એવો ઉછાળો, જનરલી જ્યારે બજેટ આવે છે નજીક ત્યારે રેલ સેક્ટર અને એગ્રીકલ્ચર આ બેના સ્ટોકમાં ઉછાળો જોવા મળે છે. ઓકે પાર્થભાઈ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સને તમે કઈ સલાહ આપશો? જે પ્રકારે માર્કેટમાં વોલેટિલિટી વધી છે, બજાર એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે, તો લાંબા સમયથી જે લોકો ઇક્વિટી એસઆઈપી કરી રહ્યા હોય, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હોય, તેમના માટે તમારી સલાહ શું રહેશે? મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સે પ્યોર ઇક્વિટી સ્કીમ્સથી થોડું એક્સપોઝર બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સમાં શિફ્ટ કરવું જોઈએ, જેમાં ઇન્વેસ્ટર્સને ઇક્વિટીના ડાઉનફોલથી પ્રોટેક્શન મળશે, કારણ કે એ ફંડ્સમાં ડેટનો બહુ સિગ્નિફિકન્ટ કમ્પોનન્ટ હશે. એટલે પ્યોર ઇક્વિટી ફંડ્સથી બેલેન્સ ફંડ્સમાં અત્યારે શિફ્ટ થવું જોઈએ. લગભગ કેટલા ટકા એલોકેશન તેમણે બદલવું જોઈએ? સપોઝ એમનું અલોકેશન 80% ટુવર્ડ્સ પ્યોર ઇક્વિટી હોય તો હવે 30% નીકાળીને એ 30%નું બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સમાં નાખી દેવું જોઈએ. ઓકે, અને જે બેલેન્સ એડવાન્ટેજ ફંડો છે તેમાં ડેટ અને ઇક્વિટીનો રેશિયો કેટલો હોય છે? ઘણા બધા ટાઈપના બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ હોય છે. એક કન્ઝર્વેટિવ હોય છે ને એક અગ્રેસિવ હોય છે. અગ્રેસિવમાં 75% તમારે ડેટમાં મિનિમમ 75% ડેટમાં ઇન્વેસ્ટેડ હોય છે, અને જે અગ્રેસિવ બેલેન્સ ફંડ્સ હોય છે એમાં ડેટનું કમ્પોનન્ટ થોડું ઓછું હોય છે. રાઈટ. સાથોસાથ જે નવા ઇન્વેસ્ટર્સ છે તેમણે હાલના તબક્કે માર્કેટમાં એન્ટર કરતી વખતે કેવા પ્રકારે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ જેથી તેઓ માર્કેટની વોલેટિલિટી સામે ટકી શકે? વિરલભાઈ. જી પરાગભાઈ, જે નવા ઇન્વેસ્ટરો છે એમને ખાસ સલાહ છે કે કોઈ પણ સલાહ સૂચન એટલે મીન્સ કે કોઈ પણ વ્યુમર ઉપર ન જઈ અને પર્ટિક્યુલર કેશ સેગમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. ઓપ્શન ટ્રેડિંગ એ નવા ઇન્વેસ્ટર માટે નથી જ્યાં સુધી એમને સમજમાં ન આવે ત્યાં સુધી. ઓપ્શન ટ્રેડિંગ એવી વસ્તુ છે કે તમને થોડો એક્સપિરિયન્સ થઈ જાય પછી જ એમાં પડવું જોઈએ. નવા ઇન્વેસ્ટરે ખાસ કરીને ઇક્વિટી માર્કેટમાં કેશ સેગમેન્ટમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અને જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે લાંબા ગાળાની દ્રષ્ટિએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે ટૂંકા ગાળામાં એક વોલેટિલિટીમાં એમને
થોડો માર પણ પડી શકે છે એટલા માટે. રાઈટ. તો દર્શક મિત્રો, જે નવા રોકાણકારો છે તેમણે હાલના બજારમાં સાવચેતી રાખવી આવશ્યક છે. F&O થી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું જોઈએ એવી સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. સાથોસાથ જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર છે તેમણે પણ પોતાના જે પોર્ટફોલિયોનો અમુક હિસ્સો છે તેને બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં ડાયવર્ટ કરે તે પ્રકારની સમયની માંગ છે. જો એમ કરવામાં આવશે તો ચોક્કસથી તમે તમારા નાણાંનું રક્ષણ કરી શકશો, ઉપરાંત તેમાં વૃદ્ધિ પણ કરી શકશો. દર્શક મિત્રો, આપણી સાથે જોડાવા બદલ આપણે બંને મહાનુભાવનો આભાર માનીએ છીએ. આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આવતા રવિવારે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VTV ન્યૂઝ.